સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ડી. મકવાણાની કાર્યવાહી યથાવત, કરોડોનો મુદ્દામાલ કબજે. ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મૂળી તાલુકાના છેવાડાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાં આકસ્મિક દરોડા. ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા કુલ 16 કોલસાના કુવાઓ ઝડપાયા. સ્થળ પરથી 16 કોલસાના કુવાઓ, 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 16 બકેટ, 3 ડમ્પર, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર મળી કુલ 2,87,30,000નો મુદ્દામાલ જપ્ત. તેમજ 16 મજૂરોને કોલસાના કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. સાથે ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી તાલુકાના ભેટ ગામે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જે ભેટ ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 35 વાળી જમીનની અંદર જે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી, ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં 5 ટ્રેક્ટર, 2 લોડર મશીન, 3 ડમ્પર, 16 બકેટ, 15 ચરખા, 150 ટન કોલસો, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર, આમ કુલ 16 કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે 2,87,00,000 રૂપિયાનો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તદ્દન ગેરકાયદેસર કુવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈસમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેમાં રઘુભાઈ કોળી પટેલ રહે ચૂપની તાલુકો હળવદ, મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ રહે સરસાણા તાલુકો થાનગઢ, રઘાભાઈ કોળી પટેલ રહે રાણીપાટ તાલુકો મૂળી, દિનેશભાઈ કાંજીયા રહે ગાજિયાવદર તાલુકો વાંકાનેર, કાનાભાઈ ચંદનભાઈ દરબાર રહે થાનગઢ, મનસુખભાઈ કોળી પટેલ રહે ભેટ તાલુકો મૂળી. હાલના તબક્કે આ 6 ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. બાકીના પણ જે પણ ઈસમો સંડોવાયેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં, તેઓને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે અને આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાકીય જોગવાઈ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને સાથે સાથે આ જે લાઈવ કૂવામાંથી કુલ 16 મજૂરો કે જે જાંબુઆ અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના બિયાવર ખાતેના જે કૂવાની અંદર હતા એ મજૂરોને પણ રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે તેઓને સમજૂત કરીને રવાના કરવામાં આવેલ છે.